सूरत में विविंग उद्योग पर तोड़ाटू मोटू संकट। યાર્નના ભાવમાં 30 થી 40 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ગેસ સપ્લાયની અછતથી ઉત્પાદન પર મજૂરો હિજરત કરે તેવી ગંભીર સ્થિતિ સેવાઈ રહી છે। ગ્રે કાપડના ભાવમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે। સુરત વિવિંગ ઉદ્યોગ પર તોડાતું મોટું સંકટ। યાર્નના ભાવમાં 30 થી 40 રૂપિયાનો વધારો। ગેસ સપ્લાયની અછતથી ઉત્પાદન પર અસર, મજૂરો હિજરત કરે તેવી ગંભીર ભીતિ સર્જાઈ। કાપડના ભાવમાં પણ મોટો વધારો। કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત। વિજય માંગુકિયા। વિજયભાઈ, કલેક્ટર કચેરી આવ્યા છે, શું રજૂઆત? આજરોજ કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે કે રાંધણ ગેસ જે કામદારોને પૂરતો મળતો નથી ને કાળાબજારી થાય છે, યાનને સ્ટીમ કરવા માટે ગેસ પુરવઠો અમને સપ્લાય મળતી નથી, પૂરતી નહીં પણ નહિવત પ્રમાણમાં મળી રહી છે। ત્યારે કલેક્ટર સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે કે જો આ બંને વસ્તુ સમન્વય નહીં થાય અને ગેસ પુરવઠો પૂરતો મળશે નહીં તો ચોક્કસ કારખાનાઓને તાળા મારવા પડશે અને કારખાનાઓ બંધ થશે। અને વિવિધ ઉદ્યોગને વેગવંતો રાખવા માટે 30 થી 40 રૂપિયા જે યાનના એજન્ટોએ યાનના એજન્સીઓ દ્વારા જે ભાવ વધારો, ટોટિંગ ભાવ વધારો નાખવામાં આવ્યો છે, એને ઉપર કંટ્રોલ લાગવામાં નહીં આવે તો ચોક્કસ વિવિંગ ઉદ્યોગ ઠપ થઈ જશે અને કારખાનાઓ બંધ કરવામાં મજબૂર થશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જન આદેશ ન્યૂઝ, સુરત।